વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બે બેઠક મળી હતી, જેમાં સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક વિભાગ દ્વારા મેયર કોરમ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પર આયોજિત બેઠકમાં વડોદરાના મેયર ઉપસ્થિત રહેશે. વડોદરા મહાનગરપાલિકાની આજે બેઠક મળી હતી, જેમાં પ્રથમ બેઠકમાં ગત બેઠકમાં રખાયેલ મુલતવી કામની ચર્ચા કરવામાં આવી હતી, જે બાદ ઇન્ડોનેશિયાના જકાર્તામાં સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક વિભાગ દ્વારા આયોજિત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પર મેયર કોરમમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોનીની પસંદગી કરવામાં આવી છે. ત્યારે પિંકીબેન સોનીને ઇન્ડોનેશિયાના જકાર્તા જવાની મંજૂરી આપવાની દરખાસ્ત પર ચર્ચા કરવામાં આવી હતી. વડોદરાના મેયર પિંકીબેન સોનીને ઇન્ડોનેશિયાના જકાર્તામાં સંયુક્ત રાષ્ટ્ર મેયર કોરમમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાતમાંથી એકમાત્ર પ્રતિનિધિ તરીકે વડોદરાના મેયર પિંકીબેન સોની 2 જુલાઈથી 4 જુલાઈ ઇન્ડોનેશિયાના જકાર્તા જશે. સ્થાયી સમિતિની બે બેઠક રાખવામાં આવી હતી. પહેલી બેઠક 10:30 કલાકે હતી. એમાં ગઈ વખતનું મુલતવી કામ હતું, જેમાં ઓડિટ રિપોર્ટ 31/7/2023 થી 6/8/2023 દરમિયાન પોસ્ટ ઓડિટની વિગતો જાણમાં લેવાની દરખાસ્ત ચડાવવામાં આવી હતી, જેને જાણમાં લઈને મંજૂર કરવામાં આવી છે. બીજી દરખાસ્તમાં 2 જુલાઈથી લઈને 4 જુલાઈ સુધી સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત મેયર ફોરમનું આયોજન જાકાર્તા ઇન્ડોનેશિયા ખાતે કરવામાં આવ્યું છે.